एक टाइम ऐसा था जब गुजरात देश का सबसे अमीर देश माना जाता था, सबसे समृद्ध देश माना जाता था। एक टाइम ऐसा था जब गुजरात देश का सबसे अमीर देश माना जाता था, सबसे समृद्ध देश माना जाता था। जय माताजी। एक बे दिवस पहला दिल्ही देशना हारेला मुख्यमंत्री અને હાલ પંજાબ દેશમાં અત્યારે વસવાટ કરે છે તે અરવિંદ કેજરીવાલ, શ્રીમાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના સુપરસ્ટાર નેતા આપણે ગુજરાત દેશમાં આવ્યા હતા અને ગુજરાત દેશમાં અમદાવાદ અને વડોદરામાં તેમને જનસભાને યોજી અને તેમાં તેનું આ વાક્ય સાંભળો, તેઓ શું કહે છે। गुजरात एक टाइम ऐसा था जब गुजरात देश का सबसे अमीर देश माना जाता था, सबसे समृद्ध देश माना जाता था। गुजरात एक टाइम ऐसा था जब गुजरात देश का सबसे अमीर देश माना जाता था, सबसे समृद्ध देश माना जाता था। સાંભળ્યું મિત્રો, આ શ્રીમાન અરવિંદ કેજરીવાલ દિલ્હીને પોતાનો નોખો દેશ માને છે, પંજાબને પણ નોખો દેશ માને છે અને હવે ગુજરાતને પણ ભારતથી એક અલગ દેશ માને છે। આ રાજનેતાઓને ખાલી ચૂંટણી જીતવી છે, મુદ્દા શું છે કોઈ વસ્તુ કાંઈ લેવા દેવા નથી, ખાલી ગમે તે મનમાં આવે એ ભાષણ કરી નાખવાનું। ગુજરાત, આપણું ગુજરાત એક રાજ્ય છે તે પણ તેમને ખબર નથી હોતી। તેમને તો એમ કે જે આડોશી પાડોશી આપણે માની લો પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા એ બધા દેશ છે, એવી રીતે ગુજરાત જ એક દેશ છે આખો, કારણ કે ગુજરાતનો વિકાસ એટલો છે કે એક દેશને પાછળ પાડી દે એમ છે। એટલે શ્રીમાન અરવિંદ કેજરીવાલને ગુજરાત પણ એક દેશ લાગે છે અને મેં ઉદાહરણ આપ્યું કે દિલ્હીથી હારેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી દિલ્હી દેશથી હારેલા અને હાલ અત્યારે પંજાબ દેશમાં વસવાટ કરે છે, તે આપણે ગુજરાત દેશમાં આવ્યા હતા। હવે ગુજરાતમાં આવીને અને ગુજરાત સાવ બરબાદ થઈ ગયું છે તેવી બધી વાતો કરે છે। આપણે સાંભળી આગળ કે ગુજરાતમાં કેવી બરબાદી અરવિંદ કેજરીવાલને જોવા મળી તે બધી આપણે જોઈ, તેમના મુખ્યથી સાંભળી। गुजरात के लोग समृद्ध थे, गुजरात के लोग खुशहाल थे। ગુજરાતના લોકો પહેલા સમૃદ્ધ હતા અને ખુશાલ હતા, તે આપણે જૂના માની લ્યો આપણા ઐતિહાસિક પુસ્તકો છે તેમાં પણ લખેલું છે। આપણે 1000-2000 વર્ષ પહેલાના પુસ્તકો કાઢી તોય આપણે ભારત દેશ, ભારત ભૂમિ અને તેમાં ગુજરાત આપણું પહેલેથી જ સમૃદ્ધ છે। આ એક વાત અરવિંદ કેજરીવાલની સાચી છે। આગળ સાંભળો। आज 30 साल के अंदर भारतीय जनता पार्टी ने सब कुछ लूट लिया। 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ બધું લૂંટી લીધું। 40 વર્ષ આગળ કોંગ્રેસે રાજ કર્યું ત્યારે કાંઈ નતું લૂંટ્યું, બરોબર। અત્યારે 30 વર્ષમાં ભાજપે બધું લૂંટી લીધું અને ભાજપના નેતાઓ તે બધું લૂંટીને પોતાના ઘર ભરી લીધા છે। અત્યારે માની લ્યો આજે યુપી, બિહાર કે બીજા રાજ્યોમાંથી, બંગાળ રાજ્ય કે મધ્યપ્રદેશમાંથી જે કોઈ લોકો અત્યારે આપણે ગુજરાતમાં મજૂરી કરવા આવે છે, નોકરી કરવા આવે છે, જે આપણી ફેક્ટરીઓમાં કામ કરવા આવે છે, ત્યાં બરબાદ થઈ ગયું છે, ત્યાં ખાલી જોવા આવે છે, કોઈ કામ કરવા નથી આવતા। આપણે ગુજરાતની માની લ્યો 7-7.5 કરોડની વસ્તી છે, તેમાં 3 કરોડ ઉપર, અંદાજે 3 કરોડ ઉપર બીજા રાજ્યોના લોકો આપણા ગુજરાતમાં કામ કરવા માટે આવે છે। આ શ્રીમાન અરવિંદ કેજરીવાલને ખબર ન હોય। આગળ સાંભળી। सब कुछ खा गए ये लोग। आज किसानों को खाद नहीं मिलती, किसानों की खाद खा गए, किसानों को बीज नहीं मिलता, किसानों का बीज खा गए, आपका सिंचाई का पानी पी गए, किसानों का एमएसपी, उनके पूरी फसलों के दाम नहीं मिलते, किसानों के पैसे खा गए। खाद આપણે જે ખેતરમાં આપણે ખાતર નાખી તે ખાતર આ બીજેપી વાળા ખાઈ ગયા તો તે કેવીથી ખવાય? શું કોઈ ખોરાક છે? કોઈ બીજેપી વાળાના એટલા બધા ખેતર છે? ગમે તેની એક સોલ્ટેક્સ હોય, માની લો ફેક્ટરીમાં ગમે તે બનતું હોય અને જે બજારમાં જ્યારે આવતું હોય, અને ખાદ તો તાજે ભાગે મંડળીમાં જ આવે છે, બધે સહકારી મંડળીમાં જ બને છે, તો તેમાંથી કોઈ કેવીથી ખાઈ શકે? પરંતુ અમુક સમય એવો હોય છે કે વરસાદ ઓછો વધતો થતો હોય અને ખાતરની માંગ વધુ થતી હોય, ઓછી થતી હોય, એટલે પુરવઠો થોડોક 8-10 દિવસ આગળ પાછળ થતો હોય, સપ્લાયમાં જરૂર આગળ પાછળ થતું હોય, તો અરવિંદ કેજરીવાલ, શ્રીમાન અરવિંદ કેજરીવાલ કે છે ખાઈ ગયા। તો ખાતર ભાઈ કોઈ ખાવાની ચીજ નથી, એ તો ખેતરમાં નાખવાની ચીજ છે, બરોબર। આગળ હવે। गुजरात की सड़कें खा गए, गुजरात की बिजली खा गए।
સાચી વાત છે ભાઈ, સડક ખાઈ જ ગયા હોય. કારણ કે ચોમાસું આપણે ગુજરાતની જમીન જ એવી છે કે જ્યાં રોદા પડતા હોય છે ચોમાસે ગમે એટલા રોદા આપણે હોય, સડક ગમે એવી હોય, ત્યાં દર વર્ષે ચોમાસે રોદો પડી જાય. કારણ કે આપણી જમીન એવી છે. આપણે અંદાજે જોતા હોય છે, આપણા ગામ કે શહેરના ગમે તે રસ્તામાં આપણે જોતા હોય છે, ત્યાં દર વર્ષે ખાડો પડતો હોય છે. કારણ કે અમુક જમીન ઓછી હોય, ત્યાં દર વર્ષે વાહન ચાલે એટલે ત્યાં બેસી જાય અને આ ખાડા પડે. પણ જો આપણે શ્રીમાન અરવિંદ કેજરીવાલના મતે આપણે માનીએ તો આ ભાજપના નેતાઓ બધાય બટકા ભરી ભરીને બધી સડક ખાઈ ગયા છે. બરોબર, મોઢા મારી મારી બટકા ભરી ભરી બધે સડકના ખાડા કરી નાખ્યા. તો આપણે એ કોમેડી કરી. આગળ સાંભળો. आपके स्कूल खा गए ये बीजेपी वाले सरकारी स्कूलों का बुरा हाल कर दिया इन्होंने जानबूझ के। एक आम आदमी अगर अपने बच्चे को पढ़ाना चाहता है उसे अपने बच्चे को प्राइवेट में भेजना पड़ता है, और प्राइवेट स्कूल वालों ने गुंडागर्दी मचा रखी है, लूट मचा रखी है, लूटते हैं गरीबों को। क्यों? क्योंकि आपके बच्चों के स्कूल खा गए, आपके परिवार के अस्पताल खा गए, सरकारी स्कूल खा गए એટલે કે સરકારની ઈચ્છાઓ ખાઈ ગયા. શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબ, આવો અમારા ગુજરાતના ગામડામાં ખાલી જનસભા કોઈ મોટા સિટીમાં યોજી ન જવાય, ગુજરાતના આપણા ગામડા જરાક જોવાય અને સરકારી સ્કૂલો જોવો, પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર મારે તેવી છે. બરોબર, અને પ્રાઇવેટ સ્કૂલો એ જે ફી લે છે તે સુવિધાને નામે લે છે. ઘણી પ્રાઇવેટ સ્કૂલો છે જ્યાં 400-500 રૂપિયા ફી જ હોય, તેમાં ભણાવો. પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી છે તો 5,000 મહિને ફી લેતા હોય તેમાં ભણાવવાની શું જરૂર છે? તો ભાઈ જેના ગીચા ગરમ હોય અને જેવા પોગતા હોય એવી સ્કૂલમાં તેમના બાળકોને મેકે. બાકી પ્રાઇવેટ સ્કૂલ કરતા અત્યારે સરકારી સ્કૂલો સારી છે. આગળ સાંભળો. सरकारी अस्पताल में चले जाओ, दवाइयां नहीं मिलती, टेस्ट नहीं होते, डॉक्टर नहीं मिलता, टूटे पड़े हैं सारे सरकारी अस्पताल. સરકારી अस्पताल આપણે માની લો રાજકોટ, ગોંડલ, ગમે તે अस्पतालोમાં જાઓ, ભરસક ભરેલા છે. ત્યારે આપણે માની લો કોઈ દર્દીને આપણે દાખલ કરવા હોય ત્યારે કહેવામાં આવે છે કે ખાટલો અત્યારે તાત્કાલિક નવરો નથી. જો સરકારી अस्पतालમાં દવા ન હોય તો આ દર્દીઓ ત્યાં કરે છે શું? ત્યાં ખાલી મરવા માટે આવે છે? શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબ, તમે ગુજરાતમાં આવો છો પણ સરકારી अस्पतालની કોઈ મુલાકાત વતન લ્યો. રાજકોટ સરકારી अस्पतालની મુલાકાત લ્યો, એમ્સ બન્યું છે તેની મુલાકાત લ્યો. એક ખાટલો તમને નવરો દેખાય તો કહેજો. જો દવા ન મળતી હોય તો આ દર્દીઓ શું ત્યાં મરવા માટે આવે છે? આગળ સાંભળો. जानबूझ के, ताकि आप बीमार हो तो आपको प्राइवेट अस्पताल में जाना पड़े. और प्राइवेट अस्पताल किसके हैं? प्राइवेट स्कूल किसके हैं? इनके नेताओं के हैं. બીજેપીના નેતાઓના પ્રાઇવેટ अस्पताल છે. તો શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબ, अस्पताल તે જ બનાવી શકે જે ડોક્ટર હોય. બરોબર, બાકી બીજા કોઈ ન બનાવી શકે. પાર્ટનરશિપમાં હોય કોઈ નેતા હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, પરંતુ अस्पताल તેને જ બનાવવાની મંજૂરી મળે જે डॉक्टर हुए. अगर बीजेपी वालों के हैं, स्कूल भी बीजेपी वालों के हैं, अस्पताल भी बीजेपी वालों के हैं. आपके स्कूल खा गए, आपके अस्पताल खा गए ये लोग, आपकी सड़कें खा गए ये लोग, आपकी बिजली खा गए, सब खा गए ये लोग. बिजली बरोबर, એટલે કે આપણે જે લાઇટ વીજળી, દેશનું ગુજરાત પહેલું એવું રાજ્ય હતું કે જ્યાં 24 કલાક પાવર આપણે ગુજરાતમાં મળતો હતો. અને ગુજરાતમાં આપણે કચ્છ એક એવું સ્થાન છે કે જે કચ્છ આખા ગુજરાતને આપણે વીજળી પૂરી પાડવી હોય તો પૂરી પાડીએ અને એથી વધારે પછી બહાર આપણે સપ્લાય કરી શકીએ. તો આ વીજળી ખાઈ ક્યાંથી ગયા? શું વીજળી કોઈ ખાવાની ચીજ છે? ખાવાની ચીજ એટલે માની લો કે વેચી નાખી, બીજેપી વાળા વીજળી વેચી નાખે તેવું એવી રીતે કહેવાનો મતલબ હોઈ શકે. પરંતુ આપણા ગુજરાતમાં એટલું વીજળીનું ઉત્પાદન થાય છે કે આપણે બીજા 2 રાજ્યોને વીજળી આપી શકી. અને દેશનું પહેલું એવું રાજ્ય કે જ્યાં 24 કલાક વીજળી આપણે પેલા ગુજરાતમાં મળતી હતી. ચાલો હવે બીજો આગળ ઓડિયો. मेरे को कुछ व्यापारी मिले, बोले जी हम टैक्स देते हैं, इनके नेताओं को पैसा पहुंचाते हैं, इनकी पार्टी को पैसा देते हैं, उसके बावजूद भी हमारा अपमान करते हैं, हमारे से गाली गलौज करते हैं. શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબને કોઈક વેપારી કેટલાક મળી ગયા હોય, પરંતુ હજી
એક અઠવાડિયું નથી થયું, આપણે તમારા જ ધારાસભ્ય શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબનો એક વિડીયો વાયરલ થયો હતો, જે સુરતના ફોસ્ટાના અધ્યક્ષ એમની ઓફિસે જઈને બેઠા ને કે અધ્યક્ષ સાહેબ અમારે તમને મળવું છે, તમારો કોઈ પ્રશ્ન હોય તો મળવો છે. તો આ ફોસ્ટાના અધ્યક્ષ સાહેબે તમારા ધારાસભ્યને મળવાની ના પાડી દીધી. તમને મળ્યા સારું કહેવાય. તમે માની લો એ માટે જ તે વિડીયો કે ઓડિયો વાયરલ નહીં કર્યો હોય કે નહીં આ વેપારીઓ ગુજરાતના મને મળવાની ના પાડી દે તો નકર તમે ગોપાલ ઇટાલિયાની જેમ ઓડિયો વિડીયો બનાવે અને પછી વાયરલ થઈ જાત મળવાની ના પાડી. હવે તો હકીકત હોય ખબર પડે આગળ. व्यापारियों का व्यापार खा गए. आज हमारे बच्चे पढ़ लिख के घर पे रोजगार बैठे हैं, इनसे रोजगार मांगने जाते हैं, उनके हाथ में नकली दारू की बोतल पकड़ा देते. સાચી વાત છે. એકની ઉપર એક ફ્રી. જ્યારે કોરોના ટાઈમ ચાલતો હતો ત્યારે અને જે પોલિસીને લીધે તમે 6 મહિના જેલમાં ગયા તે પોલિસી શરાબની પોલિસી. એક દારૂની બોટલ ખરીદો એટલે એક દારૂની બોટલ ફ્રી. આ તમારી જ યોજના હતી. એટલે તમને બીજે બધે એમ જ લાગે કે ગુજરાતમાં પણ એક ઉપર એક ફ્રી મળતી છે, અને ફ્રી નહીં મળતી તો મફતમાં દારૂ પાતા દઈ છે. કારણ કે જે વ્યવસાય હોય એ વ્યવસાય આપણે માની લો, વ્યવસાય એટલે કે જે નીતિ ઉપર આપણે પાલન કર્યું એ નીતિ જ અહીંયા બીજા નેતા ગમે તે અપનાવતા હોય છે, એટલે એ આપણે મનમાં આવી જ જાય. એટલે જે તમે કર્યું એક ને એક ફ્રી તેવું જ ગુજરાતના નેતાઓ કરતા છે, એ તમને મનમાં આવી જ જાય. એમાં તમારો કોઈ વાક જ નથી આગળ. हैं आपके बच्चे रोजगार मांगने जाते हैं, उनके हाथ में कोकेन की और हीरोइन की पुड़िया पकड़ा देते हैं, नशे में डुबो देते हैं. તમારે જ અત્યારે જે બીજા રાજ્યમાં સરકાર છે તે પંજાબ, ઉડતા પંજાબ, ત્યાં કેટલો નશો હજી થાય છે અને કેટલું બધું હાલે છે બધાને ખબર છે. અને કેટલું તમે બંધ કરાવ્યું એ કાંઈ હજી. આ તો અમુક નેતાઓ માની તમારા નેતાઓ બહાર પાડતા હોય અને બહાર વાત આવતી હોય, બાકી તો બધાને ખબર છે કે કયા રાજ્યમાં કેટલો નશો થાય છે. ગુજરાતની જનતા પૂરેપૂરી રીતે જાણે છે આગળ. आपके युवाओं को खा गए, उनका रोजगार खा गए ये बीजेपी वाले दोस्तों. बर्बाद कर दिया इन लोगों ने 30 साल के अंदर गुजरात. બરબાદ કરી નાખી તે. હવે તમારો જ આરો છે, તારણહાર બનીને આવો અને ગુજરાત દેશને એક ઉન્નત દેશ બનાવો. અમેરિકા દેશથી પણ આગળ લઈ જાઓ. શ્રીમાન અરવિંદ કેજરીવાલ સાહેબ, તમે હાલ પંજાબ દેશમાં રહો છો ને દિલ્હી દેશમાં તમે ચૂંટણી હારી ગયા છો. તેથી હવે ગુજરાત દેશમાં આવો અને ગુજરાત એક સમૃદ્ધ દેશ બનાવો. બસ આટલી શુભકામના છે. જય માતાજી.